સાયન્સ છે પ્રેમનું. યોગી મહારાજે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો પ્રેમનો સ્વાગત. એટલે જે બધા પ્રિન્સિપલ છે ભગવાનના એ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઠોકી નહીં બેસવાનું. ખ્યાલ સમસર્વન એકતા રાખવાથી ભગવાન રાજી થાય. શું થાય? ભગવાન રાજી થશે તો જ દિવ્યતા પ્રગટશે, દેહભાવ કરશે. ગમે એવા દોષ, ગમે એવો અહંકાર, ગમે એવું પ્રારૂપ બદલવું હોય તો ભગવાનની પ્રસન્નતા જોઈએ. શું જોઈએ? ભગવાન રાજી થાય. સામાન્ય રીતે નોકરીમાં શું કે ભાઈ બોસ ખુશ રહેશે તો ઇન્ક્રીમેન્ટ મળશે. શું થશે? ખુશ થશે તો પગાર વધશે. આવું બોસને ખુશ કેવી રીતે કરવું એ શોધી કાઢો. એ ઉપાય મળી જાય પછી થઈ ગયું. એમ ભગવાનને રાજી કેવી રીતે થાય એ શોધી કાઢો. તો એક તો એનો આશરો દ્રઢ હોવો જોઈએ. કહું જડબે સલાક નિષ્ઠા હોવી જોઈએ. ભગવાનની નિષ્ઠા જડબે સલાક, ઢીલી પહોંચી નહીં. તું એટલે તું. મારા જીવનમાં જે કંઈ થયું છે, થઈ રહ્યું છે, થશે એનો કરનાર તું જ છું, બીજો નથી. દુઃખનો ટાળનાર પણ એ છે, સુખનો દેનાર પણ મારો પ્રભુ છે. એવી નિષ્ઠા કરતા હરતાપણાની. અને એ ભગવાન પ્રગટ છે સત્પુરુષ. એ સત્પુરુષમાં સાધન હેત બીજું સ્ટેપ. અને ત્રીજી એની આજ્ઞા પાડો. બસ. પછી ચોથું ભક્તોમાં સુહૃદ. તો ભગવાન રાજી થાય. કોણ થાય? 4-5 સ્ટેપમાં ભગવાન રાજી થાય તો ગમે એવું પ્રારબ્ધ બદલી જાય. શું થાય? ગમે એવો પ્રારબ્ધ બદલી જાય.